શિવાય. મારું નામ પરમાર યોગિની મહેશભાઈ છે. હું ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરું છું. આજે હું આપ સૌને યોગ એટલે શું, યોગનું મહત્ત્વ અને તેનાથી થતા ફાયદા વિશે માહિતગાર કરીશ. તો મારી નમ્ર વિનંતી છે કે આપ સૌ તે શાંતિથી સાંભળજો. તો સૌપ્રથમ આપણે જાણીએ કે યોગ એટલે શું. યોગ શબ્દ એ યુજ ધાતુ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ જોડાણ, મિલન એવું થાય છે. એટલે કે આત્મા અને પરમાત્માનું મિલન. પ્રાચીન ભારતની સંસ્કૃતિ યોગ ઉપર આધારિત છે. ભગવાન શિવને આદિ યોગી, યોગ પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. આજે પણ ભગવાન શિવની કેટલીક પ્રતિમામાં યોગ મુદ્રા ધારણ કરેલા શિવજીના આપણને દર્શન થાય છે. આપણા સપ્તઋષિઓ હિમાલયના ક્રાંતિ સરોવરના તટે યોગ વિશે માર્ગદર્શન આપતા અને પોતે પણ યોગ કરતા. તેમાંના અગસ્ત્ય ઋષિએ ભારતીય મહાદ્વીપ નામના પુસ્તકમાં યોગનો પ્રચાર કર્યો છે. ઈસવીસન 1700 થી 1900 સુધીનો સમયગાળો એ યોગ વિશે આધુનિક સમયગાળા તરીકે પ્રખ્યાત થયો છે. તેમાં મહાન યોગાચાર્ય સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ, યોગાનંદ પરમહંસ જેવા વ્યક્તિઓએ રાજયોગમાં વિશિષ્ટ ફાળો આપ્યો છે. યોગ એ માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રાખે છે. યોગ એ મન અને આત્મા વચ્ચે સુમેળતા સ્થાપિત કરે છે. યોગથી આર્થિક, સામાજિક, માનસિક અને બૌદ્ધિક જેવી શક્તિઓને નિયંત્રિત કરીને વ્યક્તિને ઉચ્ચ સ્તરની સંવેદનશીલતા પ્રાપ્ત કરાવે છે. યોગના કુલ 8 અંગ છે. યોગ, નિયમ, પ્રત્યાહન, સમાધિ, આસન વગેરે. તેમાંથી આપણા શરીરના સાત ચક્રો તમામને નિયંત્રિત આપણને આસન કરે છે. વિદ્યાર્થીઓમાં અભ્યાસમાં એકાગ્રતા લાવવા માટે કેટલીક શાળાઓ અને કોલેજોમાં નિયમિત યોગના અભ્યાસને મહત્વપૂર્ણ ગણાયું છે. યોગનો મહત્વનો ભાગ એ શ્વાસ લેવો અને ઓક્સિજન છોડવો એવો થાય છે. યોગ કરવાથી કેટલીક બીમારીઓ જેવી કે ડાયાબિટીસ, બ્લડ હાઈ અને લો બ્લડ પ્રેશર, કેન્સર જેવા રોગોથી આપણને રાહત મળે છે. યોગનું મહત્ત્વ ખરેખર તો આપણને કોરોના જેવી મહામારીમાં સમજાયું, જેમાં વ્યક્તિઓ ઘરની બહાર નહોતા નીકળી શકતા, એટલે ઘરમાં જ એક દવા કરતા. એટલે કે યોગ તેનાથી એકાગ્રતા વધે છે, મન શાંત રહે છે અને આપણને યોગ કરવાથી ખૂબ ફાયદા થાય છે. બાળકોથી માંડીને વૃદ્ધો સુધી યોગના ખૂબ ફાયદા છે. બાળકોમાં અભ્યાસમાં એકાગ્રતા વધારવા માટે યોગ કરવામાં આવે છે. અને આજના યુવાનો કામનો વધારે પડતો તણાવ લે છે, તો તણાવમાં પણ મુક્તિ અપાવે છે. અને વૃદ્ધોના શરીરના સાંધાઓ નબળા પડી ગયા હોય તો યોગ કરવાથી શરીર પ્રફુલ્લિત રહે છે અને સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. સ્વસ્થ જીવન એટલે સારું જીવન. આપણે 20-30 મિનિટ યોગ કરીને આપણું જીવન ઘણું સારું લંબાવી શકીએ છીએ. જો આપણે નિયમિત યોગ કરીએ તો યોગ એ દવાનો બીજો વિકલ્પ બની જાય છે. 21મી જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણા રાષ્ટ્રસંઘના 177 સભ્યો દ્વારા 21મી જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની પરવાનગી મળી અને પ્રથમ યોગ દિવસ 21મી જૂન અને 2015ના રોજ ઉજવવામાં આવે છે. યોગ કરવાનો લો સંકલ્પ, સ્વસ્થ જીવનનો આ છે વિકલ્પ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.